વ્યક્તિની જાન બચાવી છે. એનથી થતી જે કઈ મહેનત હતી એ કરી અને એને દવાખાના સુધી પહોંચાડી. એને તો 100% હતું કે ખલાસ થઈ ગયો છે, પણ એનાથી જે બનતી કોશિશ હતી અને જે કઈ આપણે પરેશભાઈના માર્ગદર્શન હેઠળ એક પીસીઆર નો કેમ્પ ગોઠવેલો. પરેશભાઈના માર્ગદર્શન હેઠળ આપણે બધા નિહાળે છે મલ્ટીપર્પઝમાં. તો આ ખુશથી આ બેન વૈશાલીબેન એને 2 દિવસ પહેલા જે વ્યક્તિની જાન બચાવી તો જોરદાર તાળીઓ થઈ જાય બેન વૈશાલીબેન માટે. જયેશભાઈ પરેશભાઈના માર્ગદર્શન હેઠળ એ સીપીઆર કેમ્પ ગોઠવાયેલો હતો. એ કેમ્પમાં આપણને ઇમરજન્સીના સમયે